નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પીપલેજ પાટિયા 3 રસ્તા પાસેથી સોનાની વીંટી, મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયાની બળજબરીથી કઢાવી લેવાના ગુનાને ગણતરીના કલાકોમાં તમામ મુદ્દામાલ સાથે 2 ઇસમોને મહીસાગર જિલ્લાના કોઠંબા ખાતેથી ઝડપી પાડ્યા છે. છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલેજ પાટિયા ખાતેથી ધોળા દિવસે બળજબરીથી વીંટી, મોબાઈલ સહિતની ચીજવસ્તુઓ કઢાવી લેવાના ગુનાને ગણતરીના કલાકોમાં તમામ મુદ્દામાલ સાથે 2 ઇસમોને મહીસાગર જિલ્લાના કોઠંબા ખાતેથી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. જે અંતર્ગત પકડાયેલ ઇસમો પાસેથી મળેલ મુદ્દામાલ બાબતે આધાર પુરાવા તથા મુદ્દામાલ બાબતે બિલો માંગતા મળી આવેલ નહીં. સદર ઇસમોએ સોનાની વીંટી, મોબાઈલ તથા રોકડ રૂપિયા છોટાઉદેપુર પીપલેજ પાટિયા વિસ્તારમાંથી ગઈકાલે બળજબરીથી કઢાવી લાવેલા હોવાનું જણાવેલ હતું. જેથી પકડાયેલ ઇસમોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.